પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાના ઇતિહાસ સાથે ચેડા કરી પોતાના મનઘડિત રીતે રજૂ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જે ચેષ્ટા કરવામાં આવી છે તેનાથી શ્રી લોહાણા મહાજન વેરાવળ શ્રી જલારામ મંદિર વેરાવળ દ્વારા શબ્દ શબ્દોમાં વખોડી વીરપુરના ગાદીપતિ તરફથી જે આદેશ આવે તેને સમર્થન આપી તેમની સાથે જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું। આ તકે જલારામ મંદિરના ટ્રસ્ટી ભદ્રેશભાઈ દાવડા અને લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા, બિલ્ડર અને વેપારી અશોકભાઈ ગદા, બાર એસોસિએશન પ્રમુખ મહાજન કારોબારી બિપિનભાઈ અઢિયા, મહેશભાઈ દત્તાણી, સમીર પોપટ, અનીશ રાજ, મંત્રી જીતેન્દ્ર ખખર, દીપક સિંગાળા, SN સવાણી, પત્રકાર મહેન્દ્ર રાજા, રઘુવંશી, અસ્મિતાના અધ્યક્ષ રાકેશ દેવાણી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ સમાણી, જલારામ બાપાના સેવક દિનેશભાઈ રાયઠઠ્ઠા, સમીર ગણાત્રા સહિતના લોહાણા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો વેપારીઓની ઉપસ્થિતિમાં મળેલ મીટિંગમાં તાજેતરમાં સ્વામિનારાયણ મંદિરના સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના ઇતિહાસને મનઘડિત રીતે રજૂ કરી 18 વર્ણના સમાજની લાગણી દુભાવવાની ચેષ્ટા કરવામાં આવી હતી। તેને સખત શબ્દોમાં વખોડી અને આ વિવાદના મૂળ સુધી જઈ અને જો બુકમાં પણ આવું જ વર્ણન હોય તો તે બુક લખનાર લેખક તેમજ બુકને નાબૂદ કરવા સુધીની તૈયારી માટે વીરપુરથી ગાદીપતિના જે આદેશ આવે તેને સમર્થન આપવા એકમત થઈ અને આગળ વધવામાં આવશે તેમ મહાજનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર જુબેર કકાસિયા, ગીર સોમનાથ।